તો સુરતમાં ફરી કિશોરી સાથે છેડતીની ઘટના બની છે। જીમ ટ્રેનરે પોતાની જ પિતરાઈ બહેનની છેડતી કરી। સુરતના અઠવા લાઇન્સ વિસ્તારની આ ઘટના, જેમાં ટ્રેનિંગ આપવાના બહાને કિશોરી પર દાનત બગાડી હતી। આરોપીએ સમાજમાં બદનામ કરવાની તેને ધમકી પણ આપી, ત્યારે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। તેને ટ્રેનિંગ આપવાના બહાને તેણે પોતાની જ પિતરાઈ બહેનની છેડતી કરી હતી અને જ્યારે કિશોરીએ તેનો વિરોધ કર્યો ત્યારે તેને સમાજમાં બદનામ કરવાની ધમકી પણ આપી હતી। જીમ ટ્રેનર જે તેનો પોતાનો જ ભાઈ હતો, પિતરાઈ ભાઈ હતો, તેણે તેની છેડતી કરી હતી। મનીષ, ફરિયાદ જે નોંધાઈ છે તેમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? जी बिल्कुल बात करिए तो सूरतना अठवा लाइन्स विस्तार में आ छेड़तीनी फरियाद नोंधाई है। जांगारी आ पावर लिफ्टिंग नु काम जे कहेवाय के जे काम करती जे दीकरी है एने साथे जिम ट्रेनर तरीके एना पितराई भाई है तेने शारीरिक आरोप कर्या हता। एटલું જ નહીં, તેને ત્યારબાદ જે દીકરીએ છે ફરિયાદ કરી હતી તો તેને ધમકી પણ આપવામાં આવી હતી કે તેને સોશિયલ મીડિયાની અંદર અને સમાજની અંદર બદનામ કરી દેશે। વારંવાર હેરાન પરેશાન કરવા પછી જે માતા પિતાએ છે આખરે અઠવા લાઇન્સ પોલીસ મથકનો સહારો લીધો હતો। જાંગારી આ જે પિતરાઈ ભાઈ છે તેના વિરુદ્ધમાં છેડતીની ફરિયાદ નોંધવામાં આવી છે। એટલે સુરત શહેરમાં નાની દીકરીઓ પર સતત અત્યાચારના બનાવો છે તે અટકી નથી રહ્યા અને ફરી એકવાર સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાંથી આ બનાવ સામે આવ્યો છે। જાંગારી 14 વર્ષની દીકરી છે જે પાવર લિફ્ટિંગ કરે છે, તેની સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે। જી આભાર તમામ વિગતો માટે મનીષ।